અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ માપાઈ મેં અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી કામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી જાણી તેણે જાણી છે. જય જય. તત્વ વિચારમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 પૃષ્ઠ સંખ્યા 452. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. સર્વ દુઃખ અને ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર અને વિચાર વગર આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. તો વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે એની વાત કરે છે. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય છે. મનની એવી એક વૃત્તિ છે કે જેમાં એને સાર લાગે એના જ એ વિચાર કરે. સાર લાગે એટલે કે પોતા માટે કંઈક ઇષ્ટપણું ફળ લાગે કે આનાથી મને લાભ થશે એના જ વિચારો આવ્યા કરે. જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારનો વિચાર ચાલતો હોય ને તો જોઈ લેવાનું કે એ વિચાર પાછળની વૃત્તિ જોવી. વિચાર પાછળની જે વૃત્તિ છે એ ક્યાંક ને ક્યાંક એમાં સુખ શોધે છે, આપણો સ્વાર્થ શોધે છે. જેમાં સ્વાર્થની પૂર્તિ થાય એવા જ આપણે વિચાર આવે. આપણી ઈચ્છાની પૂર્તિ થાય એવા જ વિચાર આવે. તો સંસારના વિચારોથી આપણે નિવૃત્ત થવું છે એ સારી વસ્તુ છે. પણ જ્યાં સુધી સંસારમાં સાર લાગે, એમાં કંઈક સુખ છે એમ લાગે, એનાથી આપણને કંઈક લાભ છે એમ લાગે, ત્યાં સુધી એના જ વિચાર આવશે.
જો આપણે સંસારથી ઉપરત થવું હોય, નિવૃત્ત થવું હોય, તો સંસારમાં અસારપણું જે છે, અનિત્યપણું જે છે, એનો બોધ આપણને થવો છે. અનિત્યતાનો બોધ થયા વગર નિત્ય શાશ્વત વસ્તુનો વિચાર જાગે જ નહીં, ઉત્પન્ન જ નહીં થાય, અભિરુચિ ન થાય. તો વારંવાર આ સંસારનું અનિત્યપણું, અસારપણું વિચારવું. સંસારનો એટલે સંસારના જડ ચેતન પદાર્થ. આપણે જે સંયોગ વિયોગો થઈ ગયા છે એની વાત છે. આપણે જે સંસાર ઊભો કર્યો છે એની વાત છે. આપણો સંસાર જે છે એ 4 પ્રકારથી આપણે ઊભો કર્યો. એક તો આ શરીરથી બહાર જે છે બધું, એ આપણે જેનાથી જે પદાર્થોથી આપણે પ્રભાવિત થઈએ છીએ, એ આ શરીરથી બહારનો એક સંસાર છે. એટલે એમના પ્રત્યે વૃત્તિ જાય છે. બીજો આપણો આ શરીર છે, અથવા તો તમે સંસારમાં થોડોક નજીક આવવો હોય તો આપણા નિકટના જે વ્યક્તિઓ છે, સ્વજન આદિ, એમાં આપણી વૃત્તિ જાય છે. પછી થોડા હજી નજીક આવો તો શરીરમાં સંસાર ઊભો થયો છે, તો શરીરમાં આપણી વૃત્તિ જાય છે. અને હજી નિકટ આવો તો આપણા જે વિકારી સ્વરૂપ છે એમાં જ આપણી વૃત્તિ રોકાયેલી છે. ક્રોધ, માન, માયા, લોભ, આ જાત જાતના સંકલ્પ વિકલ્પ. આટલો આપણો આ સંસાર છે, આમાં આપણો ઉપયોગ ફર્યા કરે છે. કેમ કે આમાં આપણને સાર લાગે છે. આ બધું હશે તો મારો લાભ છે, આ બધું નહીં હશે તો મારું કોઈ અસ્તિત્વ નહીં રહેશે, એમ લાગે. આ જગતના પ્રાણીઓ અથવા જડ ચેતન પદાર્થો નહીં હશે તો મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે, હું દુઃખી થઈ જઈશ, એમ આ જીવને લાગે છે. એટલે એનો વિચાર કરે છે, આ દુનિયાનું શું થશે, કઈ દિશામાં જઈ રહી છે, આપણા દેશનું શું થશે, કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે, આપણો જૈન સમાજનું શું થશે, કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે. આવા જાત જાતના વિકલ્પો આપણે આ આશ્રમનું શું થશે, કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણે. આનાથી આપણે ઘેરાઈ ગયા છીએ. કેમ કે આમાં આપણે આપણું સુખ દુઃખ આરોપિત કર્યું છે કે આ બધું સારું હશે તો આપણો આત્મા સારો હશે. આમાં સારપણું લાગ્યું છે. આનાથી આપણે પોતાનો જોડી દીધા છે, પોતાની જાત. એટલે પછી આના જ વિચારો, આત્મવિચાર ના આવે. કોના વિચાર આવે? જેમાં આપણો કોઈ અધિકાર ચાલતો નથી એના વિચાર આવે. પછી તો જ્યાં સુધી આ દેશ બરાબર ન હોય ત્યાં સુધી આપણી આત્મા બરાબર ન હોય. આત્મા સાથે આપણે જોડી દીધા છે જડ ચેતન પદાર્થ. એનાથી કંઈક એને ચલો એ ચિંતામાં છૂટે તો ઘરગ્રસ્તીની ચિંતામાં આવી જાય છે. એનાથી આપણું પ્રારબ્ધને એટલે આપણું સુખ દુઃખ જોડી દીધું છે. શું થશે, મારા પરિવારનું શું થશે મારા વગર,
હું જો આગળ પાછળ થઈ જાઉં તો આ બધાનું શું થશે? નિરાધાર થઈ જશે. ને આ બધા છે તો હું છું, આ બધા નહીં રહેશે તો મારું શું થશે? એટલે પછી એમની સુરક્ષામાં, એમની ચિંતામાં આ આત્મા પડ્યો છે. આત્માનો વિચાર જાગતો, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, એ કોઈ વિચાર જ નથી. વિચાર એટલે ભાવ. અને હજી થોડો નજીક આવે શરીરમાં અટવાયો છે. હવે મારું શું થશે? ગડપણ આવ્યું છે, આટલી આટલી જાતની બીમારીઓ આવી ગઈ છે, કેવી રીતે સારું હું મારું કેવી રીતે કરીશ? તો ઉપયોગ એમાં અટવાયેલો છે. કેમ કે એના સાથે આપણે સુખ દુઃખ જોડી દીધું છે. આ ઠીક રહેશે તો હું ઠીક રહીશ. એટલે હું અને શરીર, હું શરીર સાથે એનો અનુબંધ કરી દીધો કે આ સ્વસ્થ રહેશે તો હું સ્વસ્થ રહું. બોલો, આ વાત બરાબર લાગે છે કે નહીં? આ વાતનો અનુભવ બધાને થાય છે કે નહીં? એટલે અસારપણો નથી લાગતો, આમાં નિત્યપણો લાગે છે, સાચાપણો લાગે છે. આપણે પોતાની જાતને કેવી રીતે જોડી દીધા છે. અને હજી આગળ વધે તો પોતાની માન્યતાઓ સાથે જોડી દીધા છે. પોતાની રુચિઓ સાથે, પોતાની વાસનાઓ સાથે, પોતાના વિકારો સાથે જોડી દીધું છે. પોતાની મારા વિચાર ઉપર દ્રઢ રહેવાનું, મારા આવા વિચાર છે, મારો આ ધર્મ છે, મારો આ સંપ્રદાય છે, અમારી આ પરંપરાઓ છે, અમારો આ છે, પેલો છે, એમ એના સાથે પોતાની જાતને જોડી દીધું છે. એટલે એના જ વિચાર ચાલે, એને પોતાની જ પરંપરાઓના વિચાર ચાલે, પોતાની માન્યતાઓના વિચાર ચાલે, પોતાના સંપ્રદાયનો વિચાર ચાલે, પોતાનું જે પુરાનું જે ગ્રહણ કર્યું છે એ જ બધા વિચાર ચાલે. એમાં જ એને ધર્મ લાગે, એમાં જ એને સત્ય લાગે છે. એટલે એ પોતાની માન્યતાઓ સાથે બંધાઈ ગયું. એનાથી જ મારું કલ્યાણ થાય એમ લાગે. દ્રઢ વાસના થઈ ગઈ છે કે હું હિન્દુ છું તો બધા વિચાર એના અનુસાર ચાલે. હું જૈન છું, બધા વિચાર એના અનુસાર ચાલે. હું મુસ્લિમ છું તો બધા વિચાર એના અનુસાર ચાલશે. હું ઈસાઈ છું તો બધા વિચાર એના અનુસાર ચાલશે. તમે જે ધર્મ મત સંપ્રદાય માનો છો એના અનુસાર તમારા બધા વિચાર ચાલે. એ છોડવા તૈયાર નથી. એ મારા વિચાર બરાબર આમ મેન્ટેન રહેવા જોઈએ. પ્રાણ મરી જો તો મરી, પણ મારે વિચારનો, મારો ધર્મ ન છોડવું. એમાં સત્યના વિચાર કરી શકતો નથી. બંધાઈ ગયો છે, બંધનમાં પડી ગયો છે પરંપરાથી, રૂઢિઓથી. એને એમ લાગે કે પછી આ હું નહીં પકડી રાખીશ તો મારું અકલ્યાણ થશે. એટલે પેલા જ્ઞાનીઓ સત્ય બતાવે તો સ્વીકાર કરવા નથી તૈયાર કે ના, અમારે તો પહેલાથી ચાલ્યું આવે છે ને એ જ બરાબર છે. અમારે બીજાનું ધર્મ સ્વધર્મ નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહ, એમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કીધું છે. એટલે અમારે તો અમારો ધર્મ જ પકડી રાખવાનો છે, ભલે મરી જઈએ તો. પણ ત્યાં કઈ અપેક્ષાથી કીધું એ ખબર. એટલે એમાં સારપણું છે. આ બધું છે ને સારપણાની વાત ચાલે છે. આ બધામાં આપણે સાર માન્યું છે એટલે આપણને આના જ વિચાર, સત્યનો વિચાર આવતો. આ બધાથી તારે જ્યારે આમાં કંઈ સાર નથી, ન કંઈ સંસારમાં સાર છે, ન સંયોગ વિયોગમાં સાર છે, કોઈમાં સાર નથી. એક સારભૂત વસ્તુ છે પોતાનું ચૈતન્ય.
બધું ઘટી અહીંયા રહ્યું છે. ઘટનાઓ બધી ક્યાં ઘટે છે? પણ આને સંસાર એટલો વિશ્વાસ થઈ ગયો છે કે જે અનિત્ય છે, ક્ષણિક છે, એના ઉપર એટલો વિશ્વાસ થઈ ગયો છે, જબકી બધી ઘટનાઓ અહીંયા ઘટી રહી છે, સંસારમાં ઘટી જ નહીં રહી. પણ બાહ્ય દૃષ્ટિ. અચ્છા, આપણને કોઈને લઈને આમ ક્રોધ આવ્યો. અચ્છા, કોઈ એવી વસ્તુ જોઈ લીધી આપણે ભયાવહ, ભયાનક ભૂત જોઈ લીધો રાતના, કાળો કાળો, આપણને ડર લાગે. અચ્છા, એ ડર પેદા ક્યાં થયો? એ આત્મામાં પેદા થયો. અચ્છા, એ ડર લય ક્યાં પામ્યો? આત્મામાં પામ્યો. હવે પેલો બહારની વસ્તુનું શું છે એ બતાવો. એમાં એનો શું રોલ છે? અહીંયા જ ઉત્પત્તિ થઈ રહી છે અને અહીંયા જ વિનાશ થઈ રહ્યો છે. દરેક વસ્તુની ઉત્પત્તિ અને વિનાશ પોતામાં જ હોય છે. ને આ જીવને બીજા પદાર્થો ઉપર એટલો વિશ્વાસ બેસી ગયો છે કે પેલો મેં દ્રશ્ય જોયું ને એના કારણથી મને આ થયું છે, એના કારણથી નહીં. તને જ્યારે એનો સત્ય ખબર પડશે ને ફરીથી તારા સામે દ્રશ્ય આવશે, ફરીથી તને ભય ન થાય. એનો મતલબ ભયકારી વસ્તુ નથી, ભયકારી તારું અજ્ઞાન છે. કોઈ બીજાથી કશાય પેદા નથી થતી, બીજાથી કોઈ વિચાર પેદા નથી થતા. પર સાપેક્ષ આ દ્રવ્ય છે જ નહીં, સ્વસાપેક્ષ જ છે. પણ એને વિશ્વાસ થઈ ગયો છે પરમાં, આનાથી આમ થાય છે, આનાથી આ છે, આ હોય તો હું છું, આ ન હોય તો હું. જો આપણે બચપનથી લગાવીને અત્યાર સુધીમાં કેટલા બધા સંસાર ગોઠવ્યા છે. શરૂઆતમાં આપણો સંસાર હતો ને એ માત્ર માતાની ગર્ભમાં હતા. તમે જરા વચ્ચે વચ્ચે બોલતા ને, હો, હા, એટલે બધાને વિચારને ડિસ્ટર્બ થાય છે. હા, તો સૌથી પહેલા માતાનો જે ગર્ભ હતો ને એ જ આપણો સંસાર. એ એક સંસાર ઊભો કર્યો હતો. ત્યાંના હાડકાઓ, ત્યાંનું લોહી, ત્યાંનું આ બધું, એમાં એના ઇર્દ ગિર્દ આપણો આખો ઉપયોગ ચાલતો હતો. એ મમ્મીના જે પ્રકારથી હોય એના એ આપણો સંસાર હતો. પછી એનાથી બહાર આવ્યા, પછી મમ્મીના આસપાસના લોકો, પછી આપણા નાના ભાઈ બહેન, મોટા ભાઈ બહેન જે હશે વગેરે, જે એક પરિવારનો સંસાર ઊભો થયો. એનાથી આગળ નથી જતો. પછી થોડોક મોટો થયો તો ઘરથી બહાર નીકળ્યા, તો એક આપણા આસપડોશના મિત્રોનો સંસાર આપણે ઊભો કર્યો છે. એમાં જ આપણને સત્યતા લાગે, એમાં જ આનંદ લાગે, એમાં જ સુખ લાગે, એમાં જ બસ આપણે એમના જ વિચાર આવે, એના જ ઇર્દ ગિર્દ આપણો ઉપયોગ ચાલે છે. પછી સ્કૂલમાં ગયા તો ત્યાં આપણે મિત્રોનો એક સંસાર થયો અને એમના જ વિચાર આવે, એના જ ઇર્દ ગિર્દ આપણો ઉપયોગ ચાલે. પછી મોટી સ્કૂલમાં ગયા તો ત્યાં બધા મિત્રો આવ્યા. પછી યુવાન થઈ અને એના લગ્ન થયા તો એનો આખો સંસાર એની પત્ની સાપેક્ષ ચાલવા લાગ્યો. હવે એને પત્નીના વિચાર આવે, પત્નીના માયકાના વિચાર આવે, ત્યાંના શું છે એના અનુસાર જ આખો થાય છે. હવે બધી વસ્તુ ઉપયોગ ત્યાં. પછી એના છોકરાઓ થયા, એક સંસાર નવો ઊભો થયો, ત્યાં ઇર્દ ગિર્દ ચાલે છે. પછી એનો ઓફિસ વગેરે જે છે એક ત્યાંનો સંસાર ઊભો કર્યો છે. એમ કરતા 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 નવા નવા સંસાર પેદા કરે છે અને પહેલાંનો છૂટતું જાય છે. અત્યારે આપણે વિચાર કરીએ કે માતાની ગર્ભમાં હતા તે સમયના વિચાર, તે સમયની વૃત્તિ, તે સમયના ભાવો આપણને ખ્યાલ છે. એ સંસાર છૂટી ગયો. પણ જ્યારે ત્યાં હતા ત્યારે એમ લાગતું હતું કે આનાજથી હું છું.
પણ જ્યારે એ છૂટી જાય છે ત્યારે લાગે છે કે આનાથી હું નહોતો, હું સ્વતંત્ર હતો. આપણા બાળપણના મિત્રો છૂટી ગયા, પણ જો ત્યારે આપણે અલગ થવાનું કીધું હોત તો આપણે થઈ શકીએ? ના, આ અમારો મિત્ર છે, આનાથી હું છૂટો ન થઈ શકું, આનાથી મને સુખ મળે છે, આનંદ મળે છે. પણ જ્યારે એ છૂટી ગયા તો આપણું અસ્તિત્વ છે કે નહીં? પણ ત્યારે એમ લાગતું હતું કે આનું સુખ દુઃખમાં મારા જ હાથ છે. એમ નવા નવા સંસાર ઊભા કરે છે, એ સંસાર એના કાળે છૂટી જાય છે, પણ ત્યાં રાગ દ્વેષ રહી જાય છે, પરિસ્થિતિ અનુસાર છૂટી જાય છે. એમ અનાદિકાળથી આ જીવે અને અનંત સંસાર પેદા કર્યા છે. આ એનું સંસાર પરિભ્રમણ છે, અને બધું મિથ્યા હતું. જ્યારે જ્યારે એણે પોતાનું સુખ દુઃખ માની રાખ્યું છે, એ માત્ર મિથ્યા હતો. એને એ સમયમાં એમ લાગતું હતું, ત્યારે એને સત્ય લાગતું હતું, આના વગર તો રહેવા જ નહીં. અચ્છા, શરીર વગર રહેવાય કે નહીં? આપણને કલ્પના જ નહીં આવે, શરીર વગર કેવી રીતે રહેવાય યાર? અચ્છા, ભોજન વગર રહેવાય કે નહીં? તો આપણને કલ્પના જ નહીં લાગે, ભોજન વગર કેવી રીતે રહેવાય? પાણી વગર રહેવાય કે નહીં? મિત્રો વગર રહેવાય કે નહીં? સાધર્મીઓ વગર રહેવાય કે નહીં? આપણને એમ લાગે કે ન રહેવા ભાઈ, આ વગર ન રહેવા. હા, પણ આ બધા વગર આપણું અસ્તિત્વ છે. જ્યારે જ્યારે આપણે એના સાપેક્ષ ચાલીએ ત્યારે એ જૂઠું હતું, અસત્ય હતું, અને એનો સાક્ષાત્કાર વર્તમાનમાં થઈ. એ તો જો એના કાળે તો છૂટશે જ. આ શરીરનો પ્રેમ તમે અત્યારે ન છોડો તો એના કાળે શરીર છૂટશે ને તમે એના વગર રહેશો જ. અત્યારે જરા પણ તકલીફ થઈ જાય શરીરમાં, વાળ કાળાથી ધોળો થઈ જાય ને તો તકલીફ થાય, પણ એ શરીર પણ એક દિવસ છૂટવાનો છે. તો વર્તમાનમાં આપણો ઉપયોગ કે જ્યાં પ્રીતિ કરી રાખી છે એનાથી એને મુક્ત કરાવવાનો છે, અને જ્યાં પ્રીતિ કરી નાખી છે એનો આપણને અસારપણો, અનિત્યપણો ખ્યાલ આવવો જોઈએ, એનો બોધ થવો જોઈએ. તો એ પ્રીતિ છૂટે છે, એ આસક્તિ છૂટે છે, એ ખોટું છે. જેના જેના આધારથી આપણે પોતાનું સુખ માન્યું છે એને તમે છોડો. એકચ્યુઅલી આપણું સુખ એના આધાર ઉપર છે નહીં, માત્ર આપણે માની રાખ્યું છે. ને એનાથી ઉપયોગને તમે સ્વતંત્ર કરો, મુક્ત કરો, તો આત્મા તરફ વિચાર જાગશે. આ બધાથી હું જુદો વસ્તુ છું. હું તો આ બધા છે તોય છું અને ન છે તોય છું. આ જેટલી વસ્તુઓનો વિચાર કર્યો એમાંથી એક પણ વસ્તુ આપણે સુષુપ્તિ નિદ્રામાં નથી હોતી. અચ્છા, નિદ્રામાં આ બધો સંસાર બહારના પદાર્થો હોય છે, એના વિચાર પણ નથી હોતા. આપણે ગ્રહ કુટુંબીઓનો વિચાર હોય છે ત્યાં, એના નથી હોતા. આપણે શરીરના વિચાર હોય છે ત્યાં, એના નથી. આપણે અંદરના રાગ દ્વેષ આદિના વિચાર હોય છે, એ નથી. ઊંઘમાં કોઈ નથી હોતું આમાંથી, છતાં પણ આપણે ઊંઘમાં આનંદમાં છીએ કે નહીં? આપણને એમ લાગે કે હું શરીર વિના ન રહી શકું, ત્યાં શરીરનું પણ ભાન નથી. ઊંઘમાં આ શરીર છું ને આ મારો હાથ છે ને આ મારો પગ છે ને આ છે એમ પણ નથી, ત્યાં એનો વિકલ્પ નથી. છતાં પણ કોઈ વસ્તુ ત્યાં નથી, કોઈનો સાથ ત્યાં નથી, છતાં પણ આપણે ઊંઘમાં આનંદમાં છીએ કે નહીં? બતાવો. એ સિદ્ધ કરે છે, નિદ્રાની અવસ્થા સિદ્ધ કરે છે કે દરેક વસ્તુ વગર આ આત્મા રહી શકે છે ને આનંદમાં રહી શકે છે. જેમ કે નિદ્રા, નિદ્રામાં કોઈ પદાર્થ નથી હોતો,
સ્વપ્નમાં તો હજી કંઈક પદાર્થો દેખાય તમને, એમાં વૃત્તિ જાય. નિદ્રામાં ના હોય, સુષુપ્તિ કહેવાય. છતાં ત્યાં આપણે નિદ્રાથી જાગીને કહીએ કેમ છો, ફ્રેશ થઈ ગયો, આનંદનો અનુભવ છે. કેમ? આ બધાના વિકલ્પો નથી, આ બધાના વિકલ્પો નથી. અને જો જાગૃતિમાં આ બધા વિકલ્પો ન હોય તો જેમ નિદ્રામાં હંમેશા આનંદમાં રહીએ છીએ, એમ જાગૃતિમાં પણ હંમેશા આનંદમાં રહે. એટલે જાગૃત સુષુપ્તિ. જાગતા છતાં સૂતા રહેવું. કોઈ પણ પ્રકારના વિકલ્પો કોઈના કારણથી ન થાય, કોઈથી પ્રભાવ પણ નહીં, કેમ કે બધો અસાર છે. આ બધા વગર મારો અસ્તિત્વ છે, મેં માન્યતા કરી રાખી છે. તમારે કંઈ કહેવું છે? આપે જે બધું સમજાવ્યું એ સામાન્ય માણસને સામાન્ય બુદ્ધિથી સહજ રીતે સમજાય એવું છે. પણ એ પછી જેમ પ્રસંગો બને ત્યારે એને એ રહેતું નથી. એટલા માટે શબ્દ કૃપાદેવ પર અત્યંતપણે, એટલે આ નિશ્ચયથી કહેવા માંગે છે. હા, આ બીજો માઇક પેલો કોર્ડલેસ લઈ લો. એટલે સામાન્યપણે સમજાય એવી વાત છે, આપે કહ્યું એ બધું. પણ પછી અત્યંતપણે કીધું એટલે નિશ્ચયથી કહેવા માગે છે કે કંઈ અત્યંત મતલબ, અથવા તો કેવી રીતે અત્યંતપણે કરવું? સામાન્ય રીતે આપે કહ્યું એ સામાન્ય સમજાય છે. સામાન્ય ને આ જ અત્યંતે આ જગતના કોઈ પણ પદાર્થમાં કોઈ સાર નથી, બિલકુલ જ નથી. અત્યંતપણાનો અર્થ શું છે? આત્યંતિક નાશ, મતલબ સર્વ પ્રકારે, કોઈ નયથી, કોઈ અપેક્ષાથી નહીં. ના વ્યવહારથી તો સુખ છે, આપણને એમ લાગે ને વ્યવહારથી સંસારમાં સુખ છે, વ્યવહારથી સંસારમાં કંઈક સાર છે, એમ નહીં. અત્યંતિક એટલે અત્યંતપણે પદાર્થ, પરિસ્થિતિ કે વસ્તુ વ્યક્તિને લાગુ પડે છે કે ભાષે ઉપર લગાડે છે? વ્યક્તિને વસ્તુને લાગુ નથી પડતો. આપણને જે માન્યતા કરી રાખી છે ને, આપણને જે સંસાર સારરૂપ ભાસે છે ને, એની વાત કરી છે કે તમને જે ભાસે છે સુખરૂપ અથવા દુઃખરૂપ, પણ એ અત્યંતપણે સુખ દુઃખરૂપ નથી. બધી બાજુથી અત્યંતપણે અનિત્યપણું છે, અત્યંતપણે અસારપણું છે. કાંઈક સાર થોડુંક તો હશે ને, આમ જરાક. એટલે કે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં બિલકુલ સાર કે નથી, પણ બીજી બાજુથી જે આપણને ભાસે છે એ અત્યંતપણે દ્રઢપણે, એવો પણ અર્થ થઈ શકે કે આમ અત્યંત એટલે દ્રઢ, તમારે જે માનવું અત્યંત. એટલે મારો ભાર એટલા માટે કહેતો હતો અતિ અંત. અતિ અંત એટલે જેનો કોઈ હવે અંતિમ આવી ગઈ વ્યવસ્થા, બસ. શબ્દ તરફ ન જાઓ તમે. ના, શબ્દ કરતાંય સમજવાની કોશિશ કરું છું કે અત્યંતપણે દ્રઢ, સામાન્ય બધું સમજાય છે. અત્યારે સર્વ પ્રકારે અત્યંતપણાનો મતલબ સર્વ પ્રકારે એનો અસારપણું છે. કંઈ જરાય નથી એમાં સુખ, જરાય એમાં સાર. કંઈક સાર આમ ભાસતો હશે આપણને જરા, તો નહીં કે ભાઈ આપણી દશામાં તો કંઈક સાર છે, પણ અત્યારે પણ નથી. એવો અત્યંત અસારપણું ભાસે. એનો કંઈક તમે દૃષ્ટાંતથી સમજો. અસારપણ રેત છે, રેત. એને તમે 1000 વર્ષ સુધી ઘાણીમાં પેળો ને એમ ઈચ્છા કરો કે આમાંથી તેલ નીકળશે, તો ન નીકળે. કેમ કે એમાં એ તેલ તત્વ છે જ નહીં.
એટલે એમાં કંઈ સાર જ નથી. પેલા કદલીનું કેળાનું ઝાડ હોય ને, તમે એક એક ઉતારો પર કાંઈક તો નીકળશે ને અંદરથી, પણ બધા પાના વિખરાઈ જશે, તમારે અંદરથી કાંઈ ના નીકળે. એવું છે. એટલે આ સંસારમાંથી કાંઈ નીકળશે જ નહીં. આવું છે. શુભ અને અશુભ બંનેમાંથી કાંઈ ના નીકળે. ભાવ સંસારની અપેક્ષા. શુભાશુભ ભાવ છે એ આપણો ભાવ સંસાર. તો તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તમે શુભ ભાવ કરો છતાં પણ એનો કોઈ સાર નીકળવાનો નથી. એટલો થશે કે તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ કર્યો, તમે ક્યાં પહોંચો? સરવાર સિદ્ધિ વિમાનમાં. ચલો, શું સાર? એમાંથી શું સાર નીકળશે? કઈ નહીં. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અશુભ ભાવ કરો, શું સાર નીકળશે? કઈ નહીં. સાતમી નરકમાં જઈ આવો, કોઈ સારભૂત વસ્તુ નીકળશે નહીં. દુઃખ. હા, હા, એ સંતુષ્ટિ થાય એમ કે છે, પણ એ માત્ર કલ્પના છે. વાસના માત્રમય વૈત સુખમ દુઃખમ ચ દેહિના તથાહુજ્જવંતે તે ભોગા રોગા ઇવાપતિ. કે આ બધા જગતના જીવન સુખ દુઃખ છે એ વાસના માત્ર છે, કલ્પના માત્ર છે. ભોગા રોગા ઇવાપતિ. જ્યારે આપત્તિ આવે છે ત્યારે એ ભોગ છે તે રોગ લાગે છે. એવું છે. તો એમાં શું સાર હતો બતાવો? પહેલા જ રોગ જ હતો, આપણને લાગતો હતો કે એ ભોગ છે. જ્યારે ભોગ રોગ લાગે સમજવાનું કે હવે કોઈ સાર લાગતો, અસાર પણ કાંઈ નથી. કોઈ પણ ભાવમાં આપણને ક્યારેક આમ ઇમોશન્સ હોય, એ ઇમોશનમાં એવા અટવાઈ જઈએ છે. આ ભાવ છે ને, આનાથી મને ખૂબ આનંદ થયો છે, પણ એ ભાવ તારે જતો રહેશે. એ રહેશે ને કોઈ સાર ન નીકળશે એનાથી. ઇમોશન્સમાં અટવાવો નહીં, ચૈતન્યમાં નિરંતર ચૈતન્યમાં ડૂબકી લે. બસ આ અસારપણું સમજો. એમને કીધું ને કે આ શુભ અને અશુભ ભાવ ચાલ્યા કરે છે, એનાથી કેવી રીતે છૂટવું? તો એનો અસારપણું સમજો. જેમ આ જળચેતન પદાર્થનું અસારપણું છે, એમ આ શુભાશુભ ભાવોનો અસારપણું છે. એમાંથી કંઈ સાર નીકળવાનો નથી. એક માત્ર શુદ્ધ સત્તા છે, એને પકડી રાખો. આ બધા જશે. આ અનિત્યપણું અનિત્ય છે, હંમેશા નથી રહેવાનું. તો નિત્ય વસ્તુ શું છે? એને પકડો, શાંત રહો હંમેશા. એક માત્ર શાંતિ જ ઉપાદેય છે, બાકી કોઈ વસ્તુના વિકલ્પ કરવા જેવા નથી. ન આ જગતના વિકલ્પ કરો, ન દેશના વિકલ્પ કરો, ન સમાજના વિકલ્પ કરો, ન કુટુંબના વિકલ્પ કરો, ન શરીરના વિકલ્પ કરો, ન પોતાના કશાય આદિના વિકલ્પ. કંઈ વિકલ્પ કરવા જેવું છે ને, શાંત રહેવા જેવું છે. આ એક સારભૂત વસ્તુ છે. દ્વાદશાંગી આખી જાણી, અને દ્વાદશાંગીનું રહસ્ય શું છે? કૃપાળદેવ લખ્યું છે, એક શાંતપણું પ્રાપ્ત. દ્વાદશાંગીનો સાર શું છે? એક શાંતપણું. એ દ્વાદશાંગીનો સાર છે. એમાં સારભૂત વસ્તુ શાંત થઈ જાઓ જગતને જાણીને, કેમ કે જગત અસાર છે. સ્વ શાંતિરૂપ જ છે. એ શાંતિ જ સ્વ છે. જ્યાં વિકલ્પ રહિત સ્વનું સંવેદન છે, એનું જ નામ શાંતિ છે. શાંતિ એટલે વિકલ્પ રહિત આત્માની અવસ્થા, એનું નામ શાંતિ. તો
આ જગતના વિકલ્પ છોડો, કોઈ સારભૂત વસ્તુ નથી. 3 લોકનો જ્ઞાન એટલા માટે કરવામાં આવે છે. આ સંસારનું જ્ઞાન શા માટે કરવામાં આવે કે 3 લોકમાં કોઈ સાર નથી. ન ત્યાં નરકોની ભૂમિમાં સાર છે, ન મધ્યલોકમાં સાર છે, ન ઉર્ધ્વલોકમાં સાર છે. કોઈ સારભૂત વસ્તુ નથી. એકમાત્ર શાંત આત્મામાં ઠરો. હવે બધું તમે જાણી લીધું ને. હવે બોલો, તમારે ક્યાં જવું છે? અધોલોકમાં જવું છે કે મધ્યલોકમાં જવું છે કે ઉર્ધ્વલોકમાં જવું છે કે સિદ્ધ લોકમાં જવું છે? કયા લોકમાં જવું છે? સિદ્ધ લોક તો આત્મામાં છે. તમારે અહીંયા આવવું પડશે. એ કોઈ જગ્યા નથી. એટલે ત્યાં 3 લોકનું અસારપૂર્ણ ભાષિત થાય. એટલે સંસ્થાન વિષય ધ્યાન કરે. એમ વિચારીને સંસ્થાન. હા, માઇકમાં બોલજો ભાઈ. દુઃખદ ઘટના ઉપર ડિપેન્ડ થઈ ગયા છે. નહીં આવશે તો વૈરાગ નહીં આવશે તો એને. હાજી, હા. એટલે જે પરિસ્થિતિ જે આજ સુધી આપણા ઉપર આવતી નથી ત્યાં સુધી આપણું સારરૂપનું જે પરિવર્તન જે આવું છે ને, તે આમ કારણ કે એ વસ્તુનું પ્રત્યક્ષ તો થાય નહીં. આ બધી વસ્તુનું તમારે રિયલાઇઝ માની અને પછી એમાં શ્રદ્ધા કરીને જવાનું થાય છે. તો પરિસ્થિતિ જ્યારે દુઃખદ આવે છે, કોઈ ઘટનાઓ પરિસ્થિતિ ખરાબ બને છે, ત્યારે એનું તરત જ વળી જાય છે. તો એટલા માટે કે તમે વર્તમાનની અવસ્થાને સુખદ માનો છો ને પેલાને તમે દુઃખ માનો છો. પણ વર્તમાનની અવસ્થા તમારે દુઃખી જ છે. બધા લોકો પાપના ઉદયને તો દુઃખ માને જ છે, પણ વાસ્તવિક રૂપે જુઓ તો પુણ્યનો ઉદય પણ દુઃખ જ છે. એને માનતા નથી આપણે. અત્યારે તમે સુખી છો કે દુઃખી? બતાવો. માનવામાં જ નથી આવતો કે તમે દુઃખી છો. કેમ? કે સુખનું સ્વરૂપ જાણ્યું નથી. નિર્વિકલ્પ આત્માની જે શાંતિ છે એને જાણ્યું નથી. એટલે એમ લાગે કે અત્યારે આપણા ઉપર કોઈ આપત્તિ નથી આવતી, આપણું ઘર બરાબર ચાલે છે, શરીરનું સ્વાસ્થ્ય બરાબર છે, આ છે પેલું છે, એટલે આપણે સુખી છીએ. આ ભ્રમ છે. ક્યાં સુખ છે? બતાવો મને. સુખ હોતા તો તમે ઘર છોડીને અહીંયા ના આવો. સુખી વ્યક્તિ કોઈ જગ્યા જાય નહીં, કોઈ બોલે નહીં, કંઈ કરે નહીં. અહીંયા તો આપણે ખાવું પડે છે ને, પીવું પડે છે ને, નાહવું પડે છે ને, જવું પડે છે ને, બધું કરવું પડે. ક્યાં સુખ છે? બતાવો તમે. આખો દિવસ વિચારો ચાલ્યા જ કરે છે. સુખ ક્યાં છે? ભ્રાંતિથી. એટલે આપ સૌથી પહેલાં તો આ ભ્રાંતિ કાઢવાની છે, હું સુખી છું. એના માટે સાચા સુખનું સ્વરૂપ સમજવું પડે. નિર્વિકલ્પ સુખનું સ્વરૂપ સમજવું પડે. અત્યારે જે સીધો સુખ લઈ રહ્યા છે એમાં કયું સુખ આપણને છે? બતાવો. સિદ્ધ ભગવાન જે સુખ લઈ રહ્યા છે એમાંથી કયું સુખ આપણને છે એ બતાવો. એટલે જ તો આપણા આદર્શ છે કે ઉત્કૃષ્ટ સુખનો, અતિન્દ્રિય સુખનું સંવેદન કરી રહ્યા છે. એમાંથી અંશ માત્ર પણ સુખ મારા પાસે નથી ને હું એમ માનો છું કે હું ખૂબ સુખી છું. ક્યાંથી સુખી છે ભાઈ? દુઃખી જ છે. વૈરાગ માટે આટલી વસ્તુ જરૂર નથી. આપણે તો પાપનો ઉદય હોય તો જ વૈરાગ આવે, પણ જ્ઞાનીઓને તો પુણ્યના ઉદયમાં પણ વૈરાગ જ આવે કે પાપનો જ ઉદય છે. પાપના ઉદયમાં તો કદાચ સારા બિચારા, પુણ્યના ઉદયમાં તો આપણે હજી સંસારમાં ફસાઈ. એટલે તમે પરિસ્થિતિનો ઇંતજાર ન કરો, પ્રતીક્ષા ન કરો કે મારે આમ ગલત પરિસ્થિતિઓ આવશે, પાપનો ઉદય આવશે અને પછી મને એવો વિચાર જાગશે અને પછી એનો ઇંતજાર ન કરો. ન આવ્યો તો અને ત્યારે એમાં જ ફસાઈ જશું. પાપની પરિસ્થિતિમાંથી વૈરાગ તો નહીં આવશે, પણ પાપમાં વધારે પાપમાં પડશે. એનો પ્રતિકાર કરવાનો. બોલો, ઘરમાં કંઈ આપત્તિ આવી, તમારે કરજો થઈ ગયો વગેરે, તો તમને વૈરાગ આવે છે. હજી કરજો દૂર કેવી રીતે થાય એના પ્રયત્ન કરો છો. પ્રયત્ન ના થાય કે આ પરિસ્થિતિ સુધરે કેવી એના વિચાર કરો છો તમે. વૈરાગ ક્યાં લીધો તમે? પાપનો ઉદય આવ્યો તમારે, પણ એનાથી તમે નિવૃત્ત ક્યાં થયા? એ તો તમે પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો છો.
પાપનો ઉદય ઝઘડો કપરો હોય છે, એમાં એટલો જીવ ફસાઈ જાય છે, એ વ્યામોહ છે કે બસ મારા આટલું સુધરી જાય ને પછી તો મારા ભાવ બગડવા જ નહીં. તો ભાઈ એ ન સુધરે તારે, પછી તો એવી જ બીજી પરિસ્થિતિમાં ફસાઈ, પછી તારે પુણ્યના ઉદયમાં કોઈ પરિસ્થિતિ આવશે એમાં ફસાઈશ. વ્યામોહ એટલે જે વર્તમાનમાં પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં સ્વરૂપની જાગૃતિ રાખો, એ જ પરિસ્થિતિમાં આપણું કામ કાઢી લો. પાપ અને પુણ્ય બંને આત્માથી ઘણા દૂર છે. આપણે આત્મા સાથે એનો કોઈ સંબંધ નથી. પણ આપણે પાપના ઉદયમાં તો ચલો આમ જાગૃતિ, એ જાગૃતિ નથી, એ દુઃખથી ગભરાહટ છે. આપણે કે મને વૈરાગ છે, એમાં મને સત્સંગની ઈચ્છા થાય છે જ્યારે મારા ઉપર આમ આપત્તિ આવી જાય છે ત્યારે નથી, એ તો દુઃખથી ગભરાટ છે. અત્યારે પાછો તારું સુખ આવશે તો તું સત્સંગ છોડી દઈશ. એ તું ગભરાઈને આવ્યો છે ભાઈ. મોક્ષ માર્ગમાં એવો ગભરાઈને આવવાવાળાનું કોઈ, અહીંયા તો વસ્તુ સ્વરૂપ જાણો. આ ત્રણ લોકમાં કોઈ પણ પદાર્થ ન તો મારા માટે સુખકારી છે, ન મારા માટે દુઃખકારી છે. આ સંસાર જો જીવને દુઃખદાયી લાગતો હોય તો એને સાચો વૈરાગ નથી સમજવાનો. સંસારનો કોઈ પણ પદાર્થ એને દુઃખ આપે છે એમ લાગે છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ સંસારનો પદાર્થને એમ કરીને જો વૈરાગ લેતો હોય તો એને તો બધાને ઇષ્ટ અનિષ્ટ પણ રાગ દ્વેષ છે, એને પણ રાગ દ્વેષ છે, દ્વેષ બુદ્ધિ છે પદાર્થો ઉપર. એમ દ્વેષથી તમે સંસાર છોડી દો, દ્વેષ તો એમને ઊભો જ છે. એમ દ્વેષથી સંસાર છોડવાનો નથી. વસ્તુની સમજવાની છે કે કોઈ વસ્તુ, કોઈ પરિવાર ઘર પરિવાર છોડે છે તો એનાથી કે આ બધા માને છે ને આમ દુઃખદાયી છે એટલે મારે છોડવા, એમ કરીને છોડે. જો એમ કરીને છોડતા હોય તો દુઃખદાયી બીજાય તમને મળી જશે. ત્યાં નવો સંસાર ઊભો થશે, ત્યાંય દુઃખ આવશે. તો એ કોઈ દુઃખદાયી નથી, પણ એની આવશ્યકતા નથી. જ્યારે વસ્તુ ખબર પડી જાય કે હું જેને પિતા માનું છું એ પિતા છે જ નહીં, હું જેને મા માનું છું એ મા છે જ નહીં, હું જેને પુત્ર માનું છું એ પુત્ર છે જ, એના સાથે મારો કોઈ સંબંધ જ નથી. તો પછી કેવી રીતે એ સંબંધો નિભાવવાના, કેવી રીતે રહેશે? એને સત્ય ખબર પડી ગઈ છે કે આ દ્રવ્યનો મારા સાથે કોઈ સંબંધ જ નથી. કોઈ વ્યક્તિ મરી જાય ને પછી આપણે શું કરીએ? એના નામનું નહીં લઈએ, કરીએ ને આપણે, એના નામનું આપણે સ્નાન કરી લઈએ આપણે છે કે હવે આજથી અમારો બધો સંબંધ બધો છૂટી ગયો બધું. એમ જ્ઞાની છે એણે બધા સંસાર થકી નાહી લીધું છે, સ્નાન કરી લીધું છે, આમાંથી કોઈ સાથે મારો કોઈ સંબંધ નથી. ભાઈ તમે હો તોય ઠીક છે, તમે ન હો તોય ઠીક છે, મારે તમારા હોવાથી મારા સુખ દુઃખથી કંઈ ફરક પડતો નથી, કેમ કે તમે મારા સુખ દુઃખના કારણ નથી. મારા સુખ દુઃખનું કારણ મારું જ્ઞાન અને અજ્ઞાન છે. આ વસ્તુ પકડમાં આવે એટલે એને સાચો વૈરાગ જાગે છે, એટલે એને કોઈ દ્વેષ બુદ્ધિ નથી થતી. નહીં તો દ્વેષ બુદ્ધિ થાય ને, મતલબ તમે માન લો ઘર છોડી દીધું અને મુનિ થઈ ગયા. અબ મુનિ થઈને પછી તમારા જ પરિવારવાળા, તમારી પત્ની, મમ્મી, પાપા બધા તમને મળવા આવે તો પેલા આ બધાને કાઢો, આ મારે સામે નહીં આવવા જોઈએ, એમ કરવાનું. આ જેટલી વાર મારા સામે રહેશે ને મને છે ને મારા ભાવ ટકશે નહીં. એનો એટલે હજી સુધી તો પોતાને એને માને છે કે આ મારી પત્ની હતી, આ મારા પપ્પા હતા. હજી તારે એ પપ્પા પણ મમ્મી પણ પુત્ર પણ ગયું જ નથી. એમાં સારપણો હજી લાગે છે. ને જ્યાં સુધી સારપણો લાગતો હોય ત્યાં સુધી છોડવા લાયક નથી. પહેલાં તમને અસારપણું લાગવું જોઈએ એમાં,
એના સાથે તમે સેટ થાઓ, પછી એનાથી દૂર થાઓ. અપસેટ થઈને દૂર થવાનું નથી, સેટ થઈને દૂર થવાનું છે. જગતના જીવો અપસેટ થઈને દૂર થઈ જાય છે. એટલે દ્વેષની ગાંઠો તો બંધાયેલી જ છે, અથવા મજબૂરીથી થાય, છૂટા પડી ગયા તો રાગની ગાંઠો તો છે જ. રાગ અને દ્વેષની ગાંઠો રાખીને આપણે પરદ્રવ્યોથી અલગ થઈ જઈએ છીએ ને થોડા સમય સુધી જ્યારે સામે ના આવે ત્યાં સુધી આપણે એમના વિકલ્પ આવતા નથી, પણ અંદર છે જ. એટલે બરાબર સમજો વસ્તુ, પદાર્થનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ સમજો કે કોઈ આ શરીર પણ મારા માટે કોઈ સુખદાયી ને દુઃખકારી નથી. શરીરનું પરિણમન મારા સુખ દુઃખ માટે ઉત્તરદાયી નથી. શરીરની ક્યાં વાત કરો છો? આપણા કર્મનો ઉદય પણ આપણે માટે સુખદાયી દુઃખદાયી ઉત્તરદાયી નથી. આપણે સુખ દુઃખના ઉત્તરદાયી આપણી જ પરિણતિ છે. જો કર્મ આપણે માટે ઉત્તરદાયી હોય તો કર્મનો ઉદય સદૈવ રહેશે. આવશે જ સાતા અસાતા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આ બધા આવશે કે નહીં? એ જેવો ઉદય આવશે એવો આપણે આમ દુઃખી થઈ જઈએ, શું કરીએ? મને તો જ્ઞાનાવરણ કર્મનો એટલો ઉદય છે ને, યાદ જ નથી રહેતો. તો યાદ રાખવો તારો સ્વભાવ નથી, પહેલી વાત સમજ. કોઈ વસ્તુને યાદ રાખવો તારો સ્વભાવ નથી. 3 લોકના પદાર્થ જે એ જાણવાનો તારો સ્વભાવ છે. ક્યાં નાની વસ્તુમાં અટક્યો છે ભાઈ કે મને આ ગાથા યાદ નથી રહે, એમાં શા માટે અટક્યો છે? તો જ્ઞાન સ્વભાવિક છે. 3 લોકનું જ્ઞાન છે, તો એક ગાથાની ક્યાં વાત કરે છે? એ સ્વીકાર નથી. મૂળ પરમાર્થ સ્વરૂપ સ્વીકાર નથી અને નાની નાની પર્યાયોમાં અટવાઈ ગયો છે. વર્તમાન પર્યાયમાં તે અટવાઈ ગયું છે. આ પ્રોબ્લેમ વસ્તુ આખી છે. એટલે અસારપણો ભાષે નથી જોઈતી સ્મૃતિ. આત્મા હું પૂરો ને પૂરો છું. આપણે હંમેશા છે ને પૂરા છીએ. કોઈ સમય આપણે અધૂરા નથી. બોલો, અત્યારે આપણે છીએ ને પૂરા છીએ કે અધૂરા છીએ? હંમેશા દ્રવ્ય, દરેક દ્રવ્ય 3 કાળમાં હંમેશા પૂર્ણ જ હોય છે. કોઈ અપૂર્ણ હોતો નથી. પણ આપણી જાતને એક પર્યાય જેટલી સીમ માનીએ છીએ, પોતાને એક સીમિત કરી નાખીએ છીએ. પરિપૂર્ણ દ્રવ્ય તરફ જઈએ. પર્યાય પણ અસાર છે. મનુષ્યપણામાં કોઈ સારભૂતપણું નથી. ચૈતન્યપણામાં સારપણ, મનુષ્યપણામાં. હવે મનુષ્ય પર્યાયમાં જો તમારે જો મહાત્મ્ય બુદ્ધિ આવી જાય તો પછી તમે મનુષ્ય પર્યાયને સાચવવાનો પ્રયત્ન કરશો. પાછા પર્યાયમાં લાગે એ જ વસ્તુ પાછી થઈ કે આ મનુષ્ય પર્યાય તો છે ને ચિંતામણી રત્ન જેવી છે, એમ શાસ્ત્રમાં આવે છે. મનુષ્ય દેહ તો મહાદુર્લભ છે, એમ કૃપાળુદેવ કહે છે. એટલે એને બરાબર સાચવવો જોઈએ. એટલે પછી એને સાચવવામાં ઉપયોગ લાગે. સવારે બરાબર વ્યાયામ કરવાનું, કસરત કરવાનું, પછી પૌષ્ટિક ખાવાનું, અને પછી મસ્ત આમ તરોતાજા રહેવાનું, પછી રમવાનું, કસરત કરવાની, પછી 3-4 ટાઈમ ખાવાનું, વચ્ચે જ્યુસ લેવાનું, પછી લંચ લેવાનો, ફરીથી જ્યુસ લેવાનો, ફરી ડિનર લેવાનો, રાતના પછી બદામનું દૂધ લેવાનો. કેમ? મનુષ્ય દેહ દુર્લભ છે. તો દુર્લભપણાનો શું અર્થ કાઢ્યું? કાઢ્યું છે. આખી વસ્તુ સાચવવાનો છે કે આ પછી મળશે નહીં, આ મનુષ્ય દેહ જશે. એટલે એનો બરાબર સાચવવો છે. તો એ પર્યાય છે, અનંત વાર મળ્યો છે.
અને ઘણા બધા તો ડરે, કોઈ આમ રિસ્ક ન લે. અહીંયા અમારા પરિચયમાં 2 બ્રહ્મચારી પંડિત છે, આજકાલ તો મોટા થઈ ગયા. તો એક જગ્યા ગયા કોઈ તીર્થ સ્થાનમાં, ને ત્યાં પાસે આગ લાગી ગઈ. પડોશમાં કોઈ ઘર હતું, ત્યાં આગ લાગી. ને આ બંને જોઈ રહ્યા, 2 બ્રહ્મચારીઓ, ને બિચારા ગામના લોકોને પાણી લાયા અને આ કર્યું, પેલું ગયા જ નહીં ત્યાં. પછી આમ गर्वથી સંભળાવે, हम तेने यहाँ आग लग गई थी 2 दिन पहले और हम तो ज्ञाता दृष्टा बन के देखते रहे. अपना हम अभी इस भूमिका में, मुनि तो हो ही नहीं, अपना कर्तव्य नहीं बनता है वहां जाके थोड़ी हेल्प करे अपन. नहीं, कहीं अपन झुलस गए तो ये मनुष्य पर्याय बहुत दुर्लभ है, इससे रात न रहे, इससे ज्ञान ध्यान करना चाहिए. महामूर्ख, आ स्वार्थीपणुं छे. પછી हाँ बैठ के स्वाध्याय करना चाहिए, ध्यान करना चाहिए. अगर मेरे को कुछ भी हो जाता हमको, तो फिर हमारा स्वाध्याय छूट जाता, फिर हमारा सामायिक ध्यान छूट जाता. फिर हम कैसे करते, हम बीमार पड़ जाते कि दवाई लेनी पड़ती, ये करना पड़ता, वो करना पड़ता. એટલો બધો આ વિચારે. મેં કહ્યું મહામૂર્ખ, મેં કીધું ને એમને, પણ મનમાં કીધું. ये स्वार्थीपना है. समझ में इसका मतलब रत्नात्रय का स्वरूप भी समझ में नहीं आया जरा भी. उस समय तो अपने प्राण देने की बारी थी कि अगर उसके लिए अपने प्राण भी चले जाए तो हम दे सकते हैं, क्योंकि इस शरीर का कुछ अर्थ नहीं है, कोई सार नहीं शरीर में. तो ये स्वार्थीपना, तुमको शरीर की सुरक्षा करने का एक स्वार्थीपना अंदर है. फिर तुम ध्यान करोगे तो भी क्या, अने ज्ञान करोगे तो भी क्या, अने तप करोगे तो भी क्या, कोई फलदायी नहीं होगा. क्यों? क्योंकि शरीर के प्रति आसक्ति, इस मनुष्य पर्याय के प्रति आसक्ति. ज्ञानियों को आसक्ति नहीं होती, हमेशा इसको त्याग करने के लिए रेडी हो. अगर किसी के लिए ये शरीर को त्याग करना है तो चींटी के लिए भी अपना शरीर त्याग कर देंगे. वो तो मनुष्य थे, बेचारे तड़प रहे थे, और आप गई. फिर दूसरी घटना बताई कि हम एक जगह थे और वहाँ वो आ गया तेंदुआ, આપણે શું કહેવાય, લેपर्ड. हाँ, तो हम वहाँ थे, तो हमने तो अपने दरवाजे बंद कर लिए, और एक बाई आई डंडा लेकर के और उसको भगा दिया. वो वहाँ गायों का रक्षा करने, मतलब गायों का दूध निकालने के लिए, उनकी सेवा के लिए थी वो. तो वो उसके पीछे गई और उसको निकाल दिया. हमने तो दरवाजे बंद कर लिए. मैंने कहा बहुत अच्छे महापुरुष, कि कहीं अपन सामने जाए और कुछ अपने को कुछ कर लिया तो, इतना डर है और तो बस कमरे के अंदर बंद करके स्वाध्याय करो, ऐसे क्या हो जाएगा, भय तो निकला नहीं. और वो अनपढ़ बिचारी, वो तुमसे अधिक ज्ञानी है, क्योंकि उसको भय कम है, साहसी है, आत्मा का गुण अधिक प्रकट हुआ है, चारित्र अधिक प्रकट हुआ इसके अंदर. इस चौपड़ी पढ़ने से थोड़ी होता है भाई. कमरा बंद करके चौपड़ियां पढ़ते रहो, ध्यान करते रहो, इससे थोड़ी आत्मा का विकास होता है. तो इसका मतलब उस अभी शरीर में मनुष्यपने में सार लग रहा है, तो उन्होंने उल्टा अर्थ लिया कि अपने को इस शरीर को संभालना चाहिए. इस मनुष्य पर्याय को ऐसे थोड़ी संभालना है, इससे रत्नत्रय की आराधना करें, इसको कोई संभालना नहीं है. और उस रत्नत्रय की आराधना करने के मार्ग में जो भी न्यायपूर्वक इसको, इसके साथ जितना करना पड़ता है उतना करना, बाकी नहीं, ज्यादा आड़ पंपाड़. तो ये असारपना. देखो ज्ञानी के एक छोटी सी
मान लो कोई व्रती होते हैं, व्रती, एक गोली लेने से उनके प्राण बचते, पूरे प्राण बचते, परंतु उसके व्रत का भंग होता है, तो वो क्या करेगा? वो गोली नहीं लेगा, सल्लेखना ले लेगा। ये उत्सर्ग करने के लिए तैयार है। अब वो ऐसा सोचेगा, आ तो मनुष्यपणो घणो दुर्लभ छे, आनाथी तो नहीं, आपने वो उत्सर्ग, वो समाधि मरण है आपका। आपको शरीर से मोह नहीं है जरा भी। और अगर आप वो गोली लेकर के वो व्रती जिंदा रहता और हजारों सामायिक करे, निष्फल, सब निष्फल, उसके सारे के सारे। उस समय छोटे से पाप के लिए, प्राणियों के लिए उसने अपने इस शरीर का त्याग कर दिया। ऐसा होता है દ્રઢતા। તો આ બધું શરીરનું અસારપણું, આ બધું આપણને લાગે તો આત્મા વિચાર જાગવાનો, આત્મા તરફ જે શાશ્વત વસ્તુ છે તે તરફ જવાનો અવકાશ પેદા થાય છે। એટલે સર્વપ્રથમ અનિત્યતાનો બોધ એ જરૂરી વસ્તુ છે। અનિત્ય ભાવના। सुखधाम अनंत सुसंत चहि, दिन रात्र रहे तध्यानम, पर शांति अनंत सुधामय, प्रणमो पद ते वर्ते जय। ओ प्रणमो पद ते वर्ते। सद्गुरु परम कृपाळु त्रिलोकनाथ की जय। सब संतन की आनंद घन। ओ जय श्री।